માની લો કે એન્ડોમેટ્રોસિસ એટલે કે અંદરની એન્ડોમેટ્રિયમની દિવાલ એ ગર્ભાશયના બહારના ભાગે જે ડેવલપ થવી. હવે આની અંદર સર્જરી સુધીના ઓપ્શન તો આપેલા છે, પણ આપ્યા પછી ફરીથી થાય ત્યારે શું? એટલે વારંવાર સર્જરી સુધી પહોંચવું એ, અને આયુર્વેદમાં આવા રોગોની અંદર પણ જે છે કે બહુ સારી રીતના ચિકિત્સાઓ આપી શકાય એમ છે, અને એવા ઘણા જ એક્ઝામ્પલ્સ અમે લોકોએ જોયા છે. એક એક્ઝામ્પલ સાથે વાત કરું તો મારી પાસે એક બેન આવ્યા હતા, એન્ડોમેટ્રોસિસ જ હતું. ઓલરેડી એક વખતની સર્જરી થઈ ચૂકી હતી, 8 કે 10 મહિના થયા અને ફરી પાછું એનું પુનરાવર્તન થયું. રિએકરન્સ થતાં તમે જેમ કહ્યું એમ ફરી પાછા ગાયનેકોલોજીસ્ટ પાસે ભાગ્યા. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર સાહેબે સીધું જ એવું જ કહ્યું કે હવે આની અંદર ફરી તમારે જે છે સર્જરી કરવી પડશે. ત્યારે એમણે કહેવાય ને કે બીજા બધા એક્સપ્લોરેશન કરવાનું શરૂ કર્યું, અને ત્યાં એ અમારી પાસે આવ્યા. અસહ્ય દુખાવો કે એ સહન ન કરી શકે, રેગ્યુલરલી કહેવાય ને કે પેઇન કિલર કે આ બધી વસ્તુ લીધા કરવાનું અને જીવનને ચલાવ્યા કરવાનું. પણ ક્યાં સુધી? એમને અમારી પાસે આવ્યાના લગભગ અમે જોઈએ તો 3 મહિના પછીથી એમના પેઇનની અંદર ઓલમોસ્ટ 80-90% રિલીફ. આફ્ટર 8-9 મંથ રિપીટેડલી ફોલોઅપની અંદર યુએસજીની અંદર કહેવાય ને કે એકદમ નોર્મલસી સાથે અમે ઓબ્ઝર્વ કર્યું છે. સો રિવર્સ અને નોર્મલ થવું આ પણ આયુર્વેદની અંદર શક્ય છે.